ચાલો આજે એન્જિનિયરિંગની દુનિયાના બે મોટા ખેલાડીઓને સામસામે લાવીએ. એક તરફ છે ઇન્ડક્શન મોટર અને બીજી બાજુ છે સિન્ક્રોનસ મોટર. બંને આપણી દુનિયાને ચલાવે તો છે, પણ એમની કામ કરવાની રીત અને એમનો અંદાજ એકબીજાથી સાવ અલગ છે. ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આપણી આસપાસ આ જે બધું ચાલી રહ્યું છે એ ખરેખર કઈ અદૃશ્ય તાકાત પર ચાલે છે? જવાબ આપણી નજર સામે જ છે, પણ આપણે એના પર ધ્યાન નથી આપતા. આ એ મશીનો છે જે આપણા ઘરથી લઈને મોટામાં મોટા ઉદ્યોગો સુધી બધું જ જીવંત રાખે છે. તો ચાલો આપણા આજના બે સ્પર્ધકોને મળીએ. એક છે ઇન્ડક્શન મોટર, જેને આપણે કહી શકીએ ભરોસાપાત્ર કાર્યકર, રોજિંદા કામ માટેનો સાચો સાથીદાર. અને બીજી તરફ છે સિન્ક્રોનસ મોટર, જે છે ચોકસાઈનો નિષ્ણાત. એનું કામ એકદમ પરફેક્ટ. આ જ એમની ઓળખ છે અને આના પરથી જ આખી વાત આગળ વધશે. અને આ બધી વાતનો આધાર શું છે? તો જુઓ, આપણે આ માહિતી સીધી એક ઇલેક્ટ્રિકલ મશીનોના પાઠ્યપુસ્તકમાંથી લઈ રહ્યા છીએ. એટલે કે જે પણ સરખામણી થશે તે એકદમ સચોટ અને ભરોસાપાત્ર હશે. આપણો આ મુકાબલો કુલ 5 રાઉન્ડમાં થશે. આપણે એમની બનાવટ અને ખર્ચથી શરૂ કરીશું, પછી જોઈશું કે શરૂઆત કોણ સારી રીતે કરે છે, દબાણમાં કોણ ટકી રહે છે, એમની ખાસ શક્તિઓ કઈ છે અને છેલ્લે કયા કામ માટે કઈ મોટર બેસ્ટ છે. તો ચાલો, બેલ વાગી ગઈ છે અને પહેલો રાઉન્ડ શરૂ થાય છે. અહીં આપણે એમની બનાવટ, એમના ખર્ચ અને એમના મેન્ટેનન્સ પર એક નજર નાખીશું. આ એ મૂળભૂત વસ્તુઓ છે જે બંનેને એકબીજાથી અલગ પાડે છે. અને પહેલા જ પોઈન્ટમાં એક મોટો તફાવત સામે આવે છે. જુઓ, સિન્ક્રોનસ મોટરની બનાવટ થોડી જટિલ છે, એટલે એનો ખર્ચ પણ વધારે છે અને એની જાળવણી પણ વધુ માગી લે છે. એની સરખામણીમાં આપણી ઇન્ડક્શન મોટર એકદમ સાદી બનાવટ, ઓછો ખર્ચ અને ઓછી જાળવણી. સાચે જ એક ભરોસાપાત્ર કાર્યકર. એટલે પહેલા રાઉન્ડનું વિજેતા તો સ્પષ્ટ છે. રોજિંદા મોટાભાગના કામ માટે ઇન્ડક્શન મોટર એકદમ સરળ, સસ્તો અને ટકી રહે એવો મજબૂત વિકલ્પ છે. ચાલો, હવે વારો છે બીજા રાઉન્ડનો, ધ સ્ટાર્ટિંગ લાઇન. એટલે કે બંને મોટર શરૂ કેવી રીતે થાય છે? સવાલ સીધો છે. શું તે પોતાની મેળે શરૂ થઈ શકે છે? અને ઇન્ડક્શન મોટરનો જવાબ છે હા, બિલકુલ. એ સેલ્ફ સ્ટાર્ટિંગ છે. બસ પાવર આપો અને એ ચાલુ. પણ સિન્ક્રોનસ મોટરનું શું? ના, એ જાતે સ્ટાર્ટ નથી થતી. એને શરૂ કરવા માટે બહારથી એક અલગ ડીસી પાવર સોર્સ આપવો પડે છે. એટલે કે એની શરૂઆત થોડી જટિલ છે. ચાલો, હવે આવીએ સૌથી મહત્વના રાઉન્ડ પર. રાઉન્ડ 3, પરફોર્મન્સ અંડર પ્રેશર. જ્યારે ખરેખર કામ કરવાનું આવે, કામનો બોજ વધે, ત્યારે કોણ કેવું પ્રદર્શન કરે છે. અહીં જ અસલી પરીક્ષા છે. અને અહીંયા જ આખી રમત બદલાઈ જાય છે. સ્પીડની વાત કરીએ તો સિન્ક્રોનસ મોટર, એનું નામ જ એની ઓળખ છે. એ હંમેશા એક જ નક્કી કરેલી સ્પીડ પર ચાલે છે. લોડ વધે કે ઘટે, એની સ્પીડ નહીં બદલાય. જ્યારે ઇન્ડક્શન મોટર પર જેવો લોડ વધે એટલે એની સ્પીડ થોડી ઓછી થાય છે. અને આ જ સિન્ક્રોનસ મોટરનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, એની સુપર પાવર છે. એની સ્પીડ એકદમ સ્થિર, એકદમ અચળ રહે છે. જ્યાં પણ એકદમ ચોક્કસ સ્પીડની જરૂર હોય, ત્યાં એના સિવાય કોઈનો વિકલ્પ જ નથી. પણ આ ચોકસાઈની એક કિંમત પણ છે. સિન્ક્રોનસ મોટર પર જો અચાનક લોડમાં મોટો ફેરફાર આવે તો એ થોડી ડગમગી શકે છે, જેને ટેકનિકલી હન્ટિંગ પણ કહેવાય છે. બીજી બાજુ આપણી ઇન્ડક્શન મોટર એ આવા અચાનક આવતા ઉતાર ચઢાવને આરામથી ઝીલી લે છે. ઓકે, રાઉન્ડ 4. હવે વાત કરીએ એમની સ્પેશિયલ પાવર્સની. એવી કઈ ખાસિયતો છે જે એમને એકબીજાથી સાવ અલગ પાડે છે? પણ આગળ વધીએ એ પહેલાં એક નાનો પણ મહત્વનો શબ્દ સમજી લઈએ: પાવર ફેક્ટર. બહુ ટેકનિકલ ડિટેલમાં ગયા વગર સરળ રીતે કહીએ તો આ એ માપે છે કે વીજળીનો કેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. એનો સ્કોર 1ની જેટલો નજીક હોય એટલું સારું. બસ આટલું યાદ રાખીએ. અને અહીંયા સિન્ક્રોનસ મોટર પાસે એક એવી સુપર પાવર છે જે બીજા કોઈ પાસે નથી. એ ખાલી પોતે ચાલતી નથી, પણ આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો પાવર ફેક્ટર સુધારવામાં પણ મદદ કરી શકે છે. મતલબ કે એ આખી સિસ્ટમની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા વધારે છે. તો બંને પાસે કંટ્રોલના કયા પાવર છે? જુઓ, ઇન્ડક્શન મોટરની સ્પીડને આપણે જરૂર મુજબ કંટ્રોલ કરી શકીએ છીએ, પણ સિન્ક્રોનસ મોટરનો ઉપયોગ કરીને આપણે પાવર ફેક્ટરને કંટ્રોલ કરી શકીએ છીએ. બંનેની પોતપોતાની અલગ તાકાત છે. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને 5મા રાઉન્ડ પર. આ બધી વાતોનો સાર શું? કયા કામ માટે કઈ મોટર વાપરવી જોઈએ? ચાલો, એ જાણીએ.
અને અહીંયા બધું સ્પષ્ટ થઈ જાય છે. ઇન્ડક્શન મોટરનો મુખ્ય ઉપયોગ શું છે? મિકેનિકલ લોડ ચલાવવાનો. જ્યારે સિન્ક્રોનસ મોટર એ મિકેનિકલ લોડ તો ચલાવે જ છે, પણ સાથે સાથે પાવર ફેક્ટર સુધારવાનું કામ પણ કરી શકે છે. એની પાસે એક વધારાની જવાબદારી છે. તો ફાઇનલ વર્ડિક શું છે? જુઓ, અહીં કોઈ એક વિજેતા નથી. બંને પોતપોતાની જગ્યાએ ચેમ્પિયન છે. ઇન્ડક્શન મોટર એક વર્કહોર્સ છે, એટલે કે મોટાભાગના સામાન્ય કામ માટે જ્યાં સાદગી અને ભરોસો મુખ્ય હોય ત્યાં એ શ્રેષ્ઠ છે. અને સિન્ક્રોનસ મોટર એક સ્પેશિયલિસ્ટ છે, જ્યાં ચોક્કસ સ્થિર સ્પીડ અથવા પાવર ગ્રીડની કાર્યક્ષમતા સુધારવાની વાત આવે ત્યાં એની જરૂર પડે છે. તો હવે પછી જ્યારે ઘરનો પંખો ચાલુ કરો, ફેક્ટરીનો કન્વેયર બેલ્ટ ચાલતો જુઓ કે પછી દિવાલ પરની ઘડિયાળ સામે નજર કરો, ત્યારે જરા વિચારજો, આ કામની પાછળ કયો હીરો છે? આપણો ભરોસાપાત્ર વર્કહોર્સ કે પછી પેલો ચોકસાઈવાળો સ્પેશિયલિસ્ટ?